વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છે? મજામાં દેખે ફરી એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે આવી જશે વાડીએ અને આપણે બનાવવાનું છે આજ પાળા. જે તમને આ દેખાય છે એ બનાવવાનું છે પાળા, કારણ કે આપણે આમાં વાવવાનું છે બકાલું ને કાગળ ને ટપક ને એવું બધું ફિટ કરવાનું આધુનિક પદ્ધતિથી બધું બનાવવાનું છે આપણે. એટલે ચાલુ છે આપણે ટ્રેક્ટરનું બધું કામ, પાળા કરવાનું કામ અત્યારે ચાલુ છે, જોઈ શકતા છો તમે. આપણે આમાં વાવવાનું છે બકાલું વાવવાનું એટલે અત્યારે દીનું તૈયાર તો કરવું જ પડશે, એટલે કરી નાખું ચાલુ. બાકી જે તમને આમ હમે દેખાય કે નહીં, ના આપણે વાવવાની ઝાર અને બાજરી, કારણ કે ઝાર ને બાજરી તો જોઈ હતી, એટલે ના કરવાની ઝાર ને બાજરી ને અહીંયા કરે છે આવડા પાળા. અને એક પાળો તો આવડે બનાવ્યો છે, હજી બનાવવાનો છે આપણે ઘણા પાળા આવા. ફાઇનલી મિત્રો આપણે લાકડી લઈને ઊભા છીએ અને સામે ટેલર આવે છે એનું માપ કરવા ઊભા છીએ. જોઈ શકતા છો તમે, આ લાકડી પડી છે ને આપણે અહીંયા સેન્ટરમાં ઊભા છીએ. જોઈ શકતા છો ટેલર આવે છે. તો ફાઇનલી આપણે પાળા તો કમ્પ્લીટ થઈ જશે. હવે બીજી વાર કરવાની છે. આ પાળા તો નાના પડે છે બકાલા માટે, એટલે આ તો હાલે નહીં કાંઈ. તો તમે જે આ તમને દેખાય એવડા પાળા છે, અને જીપીએસ સિસ્ટમ પણ ટૂંકી પડે. આ દેશી જીપીએસ છે આપણું, એવા પાળા બનાવ્યા દાદાએ, અને પાછું બીજી વાર ચાલુ થઈ ગયું છે કામ. હવે ફાઇનલી મિત્રો આપણે ટેલરે આવી જશે અને આપણે આમ બાજરી ઓછી દીધી છે અને આપણે હવે વાવણી ચાલુ કરવાની એટલી જ વાર લાગશે ને વાવવાની આપણે ઝાર. ફાઇનલી મિત્રો આપણે ઝાર ને એવું બધું નાખીને વાવવાનું ચાલુ કરી દીધું છે અને આપણે બુરવાનું છે, કારણ કે થોડીક આ ઝાર વાવવામાં થોડીક હળવું પડી ગયું એટલે ભૂલ આવી, એટલે આપણે બુરવું પડશે. એટલે આપણે કરી નાખું બુરવાનું ચાલુ. ને આ એક કેરો વાવ્યો છે ને અહીં દાદાની વાવે છે ઝાર, અને પછી તો આપણે બુરવાનું કરી નાખું ચાલુ. તમે જોઈ શકતા છો અહીંયા આપણે વાવવાનું સિઝન છે ચાલુ. જો સિઝન વાવવાનું ચાલુ, આવી રીતે ઓટોમેટિક વાવણી છે આપણે આ લીધેલો વાવણીઓ, એટલે એને કરી નાખું વાવવાનું ચાલુ. જોઈ શકતા છો તમે, દુખાની ડમરી પણ ઉડે છે બહુ. વાવવાનું ચાલુ વારો પૂરો સિઝન. હવે આવી જશે બાજરીનો વારો અને કરી નાખી બાજરી વાવવાનું ચાલુ. આવી રીતે કંઈક વવાય છે ઓટોમેટિક સીડ ડ્રીલ મોસમ. આવી રીતે ઓટોમેટિક વાવણી દ્વારા આ કંઈક બાજરી વાવવામાં આવે છે, અને અહીંથી આ બાજરીના કબૂલામાંથી બાજરી લેવામાં આવે છે, અને આ રીતની કંઈક બાજરી વાવવામાં આવે છે. અને આપણે અહીં વાહે ધ્યાન રાખવા આવ્યા છીએ. બાજરી વાવીને આપણે બધું કરી નાખ્યું છે કમ્પ્લેટ. હવે જે આ બાકી રહ્યું એ એમને કેરા કરવાના છે, એમાં આપણે વાવી દેવું બકાલું. એક બે કેરા થાય, બાકી આ તમને જે દેખાય એ આ બધું ઝાડ ને બાજરી વાવી દીધી છે આપણે એટલામાં. અને આમાં આપણે વાવવાનું છે બીજું બકાલું, એટલે કરેલા પાળાને આધુનિક પદ્ધતિથી જ કરવાનું છે આપણે બધું, ટપક પદ્ધતિને એવુંથી ડ્રીપથી બધાથી. ને આપણે આ બધું કામ કરી રહ્યા એટલી વારમાં ત્યાં થઈ જાય તો મસ્ત મજાનો સનસેટ તમે તો નજારો દવો ખાલી એકવાર. સનસેટ પણ એક નંબર છે, જુઓ તમે આ બધું. અહીંયા આપણી આ બાજુમાં પવન ચક્કી છે. આપણે બધું કામ પતાવીને આવી જશે ઘરે. અમારો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.